Hello, welcome to K2 Smart Life. સ્માર્ટ લાઈફ એક કોન્સેપ્ટ છે અ, જીવનને મોર પ્રોડક્ટિવ અને ફોકસ બનાવવા માટેનું, જેમાં કમ્પોનન્ટ છે સ્લીપ, મેડિટેશન, એક્ટિવિટી, રિયલ ફૂડ અને ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ. પ્લાન એવો છે કે ઓવર નેક્સ્ટ ફ્યુ વીક્સ ટુ મંથ્સ મારી પાસે જે કંઈ નોલેજ છે આ બધા જીવનના કમ્પોનન્ટનું આઈ જસ્ટ વુડ લાઈક ટુ શેર વિથ ઓલ ઓફ યુ. એનાથી ફાયદો થાય આપણને ડે ટુ ડે જીવનમાં હેપીનેસ, સેટિસ્ફેક્શન, ફ્રીડમ મળે, તમારા વર્કમાં વધારે કોન્સન્ટ્રેશન અને ફોકસ થઈ શકે અને આપણી પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારી શકાય. તમે અહીંયા ક્લિક કરીને આજે જોઈન કર્યું છે તો આઈ વોન્ટ ટુ સી શા માટે તમે સાંભળી રહ્યા છો. તમે વિચારતા હશો મે બી હેલ્થ અત્યારે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે વધારે જાણવા માંગો છો કે કેવી રીતે ફિટ રહેવું, કેવી રીતે સક્ષમ રહેવું અથવા તો કેવી રીતે પ્રોડક્ટિવ રહેવું. આપણે ટોટલ ફિટનેસની અને વજનની વાત કરીએ તો જસ્ટ વિચાર કરો કે તમારું 25 વર્ષ પહેલા કે તમે જ્યારે 25 વર્ષના હતા ત્યારે કેટલું વજન હતું અને એનું ત્યારે અત્યારે તમે કમ્પેર કરો તો કેટલું છે. જો તમારું સેમ જ હોય કે ઇવન ઘટેલું હોય તો એ સારી વસ્તુ છે એને હવે. પણ આઈ ગેસ કે મોસ્ટ ઓફ ધ લોકોનું ઘણું બધું વધેલું હોય છે, 5 કિલો, 10 કિલો, 15 કિલો, 20 કિલો. અને ઘણીવાર આપણે વિચારીએ કે ભાઈ એજ વધે એટલે વજન તો વધે જ, પણ શું એ ખરી વાત છે અને કે એના માટે આપણે કંઈ કરી શકીએ કે નહીં. હવે વજનની વાત કરીએ ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારે અન્ડરસ્ટેન્ડ કરવાનું કે તમારી બીએમઆઈ શું છે, કે ભાઈ તમારું બોડીનું હાઈટ અને વેઇટનો રેશિયો શું છે. ઘણા બધા કોમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર્સ છે જેમાં તમે એ એકચ્યુઅલી મેઝર કરી શકો છો, પણ તમને વધારે એની ડિટેલ જોતી હોય તો તમારું વેઇટ ઇન કિલોગ્રામ ડિવાઇડેડ બાય મીટર સ્ક્વેર ઓફ હાઈટ એ તમને બીએમઆઈ જણાવે. બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે વેસ્ટ, કમરનો ઘેરાવો માપવું, અને બેસ્ટ પ્લેસ ટુ મેઝર ઇઝ કે લોઅર રિબ કેજ અને ઉપરના હિપ ભાગની વચ્ચે એ માપવું જોઈએ. નોર્મલ બીએમઆઈ આપણા એશિયન લોકો માટે 23 ની કહેવાય છે, આમ ઓવરઓલ 25 છે. અને જો અબોવ 27 હોય તો ધેટ ઇઝ વોટ ઓબેઝ કહી શકાય. અને મેનમાં 102 ની ઉપર ઇટ્સ કન્સિડર્ડ હાઈ રિસ્ક, અને 94 ની ઉપર હોય તો બી તમારે વજન તો ઘટાડવાની જરૂર છે જ. ફિમેલમાં એ બે ફિગર કે 88 ની ઉપર એકદમ જ હાઈ રિસ્ક કહેવાય ટુ ડેવલપ ડાયાબિટીસ વગેરેના કોમ્પ્લિકેશન, પણ જો 80 ની ઉપર હોય તો તે બી હાઈ રિસ્ક તો કહી શકાય. હવે આજે હું જે વાત કરવા માંગુ છું એ થોડા આપણે ડાયટ મિથ્સ છે એના વિશે ડિસ્કસ કરવું છે, અને શા માટે ડાયટ પ્લાન્સ તમે પેલા ટ્રાય કર્યા હશે, મેં તો ડેફિનેટલી કર્યા હતા, અને એ શું કામ ન કર્યા. અને પછી આપણે થોડોક ટાઈમ સ્પેન્ડ કરશું આ ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ શું છે અને ટ્રુ ફાસ્ટિંગ કોને કહી શકાય. અને એના રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની છે કે ભાઈ ઇન્સ્યુલિનનો રોલ શું છે અને ફાસ્ટિંગનો બેનિફિટ શું છે. એ વસ્તુ આપણે મેઇન આજે ડિસ્કસ કરવા માંગીએ છીએ. તો તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે કે ભાઈ આપણે ક્યારેય ખાવાનું સ્કીપ ના કરવું જોઈએ, કે ભાઈ રોજ સવારે ઉઠીને બ્રેકફાસ્ટ તો કરવો જ જોઈએ, અને કે આપણે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ ખાવા જોઈએ. પણ આજે તમે જોશો થ્રુ આઉટ આપણા પ્રેઝન્ટેશનમાં કે એ એકચ્યુઅલી સાચી વસ્તુ નથી. તમે વિચાર કરો કે આપણે નોર્મલ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર 3 હોય તો એક અઠવાડિયામાં તમે 21 મીલ લો છો. એમાંથી શું તમે 1 કે 2 મીલ ના ખાઓ તો તમે બીમાર પડી જાઓ, તમને વીકનેસ આવી જાય? વેરી અનલાઇકલી, તમે લોજિકલી વિચારો તો. એવી જ રીતે આપણને એક એડવાઇસ હંમેશા બધા લોકો આપે કે ભાઈ તમારું વજન વધી ગયું હોય તો તમે ખાવાનું ઓછું કરો, પોર્શન સાઇઝ ઘટાડો અને મૂવમેન્ટ વધારો. પણ એનાથી વજન ઘટે? વેલ, ડિફિકલ્ટ. આપણે જોશું કે મોસ્ટ ઓફ ધ ટાઈમ તમે શરૂઆતમાં થોડું ઘટાડી શકો, પણ પછી એ વજન જનરલી પાછું આવતું જ હોય છે. કારણ કે આપણે અત્યાર સુધી એવી જ રીતે વાત કરતા હોય કે એઝ ઇફ કે બોડી એક
જસ્ટ બોક્સ છે જેમાં કેલરી આવે છે અને કેલરી નીકળે છે. જો તમે કેલરી અંદર વધારે આવે અને બહાર ઓછી જાય ત્યારે તમે વજન એકઠું કરવા માંડો. પણ જોઈએ આપણે જે હમણાં ઈટ લેસ મૂવ મોરની વાત કરતા હતા કે ભાઈ તમે એ કરો કે ભાઈ ખાવાનું એકદમ ઓછું ખાઓ, હંગરનો પ્રોબ્લેમ થાય અને ટાયર્ડનેસ આવે, લેથાર્જી આવે. ઘણા બધા લોકો તો બી વિલ પાવરથી કરતા હોય છે, ભૂખા રહેતા હોય છે, પણ એ વિલ પાવર ડિપેન્ડન્ટ વસ્તુ છે. જેવો વિલ પાવર ડિટર્મિનેશન ઓછું થાય, હમણાં અત્યારે વર્ષ એન્ડ છે, ન્યુ યરના ઘણા બધા પ્લાન કરતા હશે, પણ ઓવરઓલ મેન્ટેન નથી થતું. અને એ જ રીતે આપણે કેલરી ગણવાની વાત કરીએ, પણ તમે જ વિચારો કે ભાઈ 100 કેલરી જો તમે આપણે કોઈ ભાજી કે સ્પિનાચ જેવી હેલ્ધી વસ્તુમાંથી ખાય વર્તા 100 વસ્તુ કેલરી જો બિસ્કિટમાંથી ખાય, તો એ બંનેના પ્રમાણમાં તમને ખ્યાલ આવી શકે કે ભાઈ એક તમારા બોડી પર એક સરખી અસર તો નથી જ કરવાનું. આઈ એમ શ્યોર કે બધા જ લોકોએ કોઈક ને કોઈક જાતનું, જો તમારું વજન વધારે હોય તો આજના યુગમાં કંઈક તો ડાયટનું વિચાર્યું જોઈએ અને થોડી ઘણી સફળતા પણ મળી હોય. મોસ્ટ ઓફ ધ પ્રોબ્લેમ જે અમે જોઈએ છે ડે ટુ ડે પ્રેક્ટિસમાં વગેરે, એ લોકો લૂઝ તો વેઇટ કરી શકે છે પણ પાછું તરત જ આવી જાય છે. આના માટેના કારણોમાં ઘણા બધા હોઈ શકે છે અને મેં પોતે જોયેલું છે. મારું પોતાને પણ વેઇટ ગેઇન થયેલું છે અને હજારે બી મારે ઘણું બધું વેઇટ પોતાને જ ઓછું કરવાનું છે. અને એના પરથી જ મને અત્યારે એમ દેખાય છે કે ભાઈ શુક્રવારને આટલું બધું એઝ અ ડોક્ટર તરીકે જાણતા હોવા છતાં પણ વેઇટ કેમ ન ઘટાડી શકેલું. અને ત્યારે મને ખબર પડી કે ભાઈ આખા બોડીમાં આપણું મેકેનિઝમ કઈ રીતના કામ કરતી હોય છે, હોર્મોન્સના શું રોલ છે અને આ કેવી રીતે આપણે કરી શકીએ. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ એવું સિમ્પલ કેલરી ઇન એન્ડ આઉટ મોડેલ નથી. આપણે બોડીમાં જે કેલરી આવે એ તમે એક્ટિવિટી તો યુઝ કરો, પણ સૌથી વધારે તો યુઝ થાય આપણા દિન પ્રતિદિનની બધી ક્રિયાઓ જે બોડીમાં થતી હોય, જેને આપણે BMR કહેવાય કે બેઝલ મેટાબોલિક રેટ. એટલે કે શું કે ભાઈ તમારું જ્યારે આંતરડું પાચન કરતું હોય, તમારું હૃદય જ્યારે ધબકતું હોય, તમારું બ્રેઇનનું ફંક્શન હોય, આપણા હરેક બોડીના ફંક્શન માટે તમારે એનર્જી વાપરવી પડે, એને કહેવાય BMR. અને જનરલી શું થાય કે તમે એમ જ પોર્શન કંટ્રોલ વાળું ડાયટિંગ કરવા માંડો તો તમારો ભેગો BMR બી ઓછું થઈ જાય. અને આની આપણે એક વિસ્તારથી પછી ચર્ચા કરશું, પણ ધેટ ઇઝ વન ઓફ ધ પ્રોબ્લેમ. અને એના લીધે સ્ટાન્ડર્ડ ડાયટિંગ પ્લાન કરવા જઈએ તો લગભગ ઇનિશિયલ સફળતા મળતી હોય છે, પાછળથી નથી મળતી. અને ઘણું બધું ઓબેસિટી કે મોટાપણું છે એમાં જીનેટિક્સ અને એન્વાયરમેન્ટ જ્યારે કહીએ છીએ એ પ્રમાણે તમે કઈ જાતનું ખોરાક લો છો, કેવી જાતનું તમારે ટેમ્પટેશન છે આજુબાજુ, એને ઘણા બધા બીજા ફેક્ટર્સ છે, એના લીધે એ કામ નથી કરતું. એટલે આપણે જો કોઈ ડાયટ પ્રોગ્રામ જોતા હોય તો તમારી દ્રષ્ટિએ કે મારી દ્રષ્ટિએ રિયલી મિરેકલ ડાયટ કોને કહેવાય છે? એકદમ ચીપ હોય, આપણે કઈ પૈસા કોઈને ન ખર્ચવા પડે, કન્વિનિયન્ટ હોય, ડે ટુ ડેમાં આપણે જેનો સરળતાથી યુઝ કરી શકીએ. અને કોઈ બી ઋતુ હોય કે કોઈ બી જગ્યાએ તમે કન્ટ્રીમાં જે રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, પણ તમે એને સફળતાથી ઇમ્પ્લિમેન્ટ કરી શકો. અને ઓબ્વિયસલી સેફ હોવું જોઈએ. આપણે હંમેશા જ્યારે ડાયટની વાત કરીએ બધા લોકો એ જ વિચારવા માંડે કે ભાઈ આ સેફ છે, કે આમાં કોઈ કિડનીને ડેમેજ થઈ શકે, કે મને કોઈ બીજું કોમ્પ્લિકેશન આવી શકે. અને બીજો મેં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો હોય કે આપણે ભાઈ ઘણા બધા ડાયટ પ્રોગ્રામમાં વેઇટ લોસ થાય, પણ આપણે એ જાળવી કેવી રીતે શકીએ. તો આપણે મિરેકલ ડાયટમાં રિયલી એઝ અ ફૂડી, અને આઈ એમ ડેફિનેટલી વન ઓફ ધેમ, કે આપણને ફૂડની વિચાર કરીએ તો આપણે પીઝા, આઈસ્ક્રીમ, ઢોસા, પંજાબી કે દિવાળીની મીઠાઈઓ એ તો સાવ તો નથી છોડી શકવાના ને. તો તમે એ ખાતા ખાતા કેવી રીતે હેલ્ધી રહી શકો કે મેન્ટેન કરી શકો, એ આપણે શોધવું જરૂરી છે. તો એ જે જરૂરી છે એ ડાયટ મેં તમને આ પ્લેટમાં મૂકેલો છે. અને જેમ તમે જોઈ શકો છો કે ભાઈ પ્લેટ તો ખાલી છે, કારણ કે આપણે વાત કરીએ છીએ ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ઈટિંગની, કે જેમાં તમારે ખાવાનું છે પણ ટાઈમ રિસ્ટ્રિક્ટેડ, કે ભાઈ તમે સવારે 10 વાગે ખાવાનું ચાલુ કર્યું તો કેટલા વાગે ખાવાનું પતી જવું જોઈએ. 10 થી 6-8 કલાક ખાઓ અને બાકીનો ટાઈમ ફાસ્ટિંગ કરો. અને ફાસ્ટિંગમાં બી થોડી વસ્તુઓ અલાઉડ છે, પણ હું તમને વાત કરું.
તો આપણે ફાસ્ટિંગ નું નામ સાંભળીએ તો બધાને એમ થાય કે ભાઈ એમાં નવું શું છે? આપણે ફાસ્ટિંગ તો બધાએ કરેલું જ હોય. ઘણા બધા રિલિજિયસ ફાસ્ટિંગ ઘણા બધા લોકો કરતા જ હોય છે. અ, અને ઘણી વખત આપણે વર્કમાં બિઝી હોય, ભણવામાં બિઝી હોય, અને ઘણા બધા લોકો ઘણી વખત ખાઈ ન શકે ટાઈમ પર. આપણે કહીએ કે ભાઈ આજનું મીલ મિસ થઈ ગયું કે ફાસ્ટ થઈ ગયું. પણ એ ટ્રુ ફાસ્ટિંગ હતું કે નહીં? એના અમુક ક્રાઇટેરિયા છે જે આપણે જોઈએ. તો ઘણા બધા ડિફરન્ટ ફાસ્ટ છે કે ભાઈ ડ્રાય ફાસ્ટ હોય એમાં તો તમે અન્નનો કે પાણીનો એક બી દાણો ના લો. અ, અને જે તમે એક મીલની વાત કરો કે આખા દિવસની વાત કરો, કે પછી એવું હોય કે ભાઈ આખો દિવસ તમે અમુક કલાકો 12 કલાક, 16 કલાક, 24 કલાક સુધી ખાલી પાણી જ પીવો. અથવા તો તમે ખાલી આપણે મિનરલ કે બધા જે આપણે ખનિજ પદાર્થ કહેવાય કે સોડિયમ છે, પોટેશિયમ છે, જે બોડીને અમુક મહત્વના વિટામિન્સ કહી શકાય, એ તમે લો પાણી જોડે, પણ બીજું કશું નહીં. અને એકચ્યુઅલી એકલી ફેટ ખાઈને બી ફાસ્ટ થઈ શકે. એ હું તમને વાત કરીશ કે આપણે અહીંયા આજે જે મેડિકલ ટર્મિનોલોજીમાં ફાસ્ટની વાત કરીએ છીએ, એ એવો ફાસ્ટ કે જેમાં તમારે વધારે ઇન્સ્યુલિન રિલીઝ ના થાય. અને ઇન્સ્યુલિનનો શું રોલ છે એ હું તમને કહીશ. અને મોસ્ટ કોમન જે આપણે વાત કરવા માંગીએ છીએ કે જે ભાઈ ઇઝીથી બધા જ કરી શકે, એ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે. બાકી ઘણા લોકો અલ્ટરનેટ દિવસ ફાસ્ટિંગ કરીને એકદમ તમારું વજન વધી ગયું હોય, ડાયાબિટીસ બહુ ખરાબ સ્થિતિમાં હોય, તો ઘણી વખત તમારે મોટા મોટા એક્સટેન્ડેડ ફાસ્ટ વગેરે બી જોવા. હવે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે શું? કે ભાઈ તમે તમારું બ્રેકફાસ્ટ, લંચ, ડિનર હજી બી ખાઓ, પણ આખો દિવસ સ્પ્રેડ હોય કે આપણે સવારે 8 વાગે ખાવાનું ચાલુ કર્યું, પછી રાત્રે 10 વાગ્યા સુધી કંઈક ને કંઈક ચાલતું જ હોય. એવી રીતે કરવાની બદલે તમે એનો ટાઈમ ઘટાડવા. તમે યેલોમાં જોઈ શકો છો કે ભાઈ 12 વાગે બપોરે ચાલુ કર્યું ખાવાનું, તો રાત્રે 8 વાગે ખાવાનું પતી જાય. હવે એમાં તમારો ડિપેન્ડ અત્યારે કેટલો ટાઈમ છે. ઘણી વખત સીધું 8 કલાક ના થઈ શકે, કે તમારે ધીરે ધીરે કરવું પડે કે ભાઈ તમે 10 કલાકનો વિન્ડો બનાવો કે 12 કલાકનો ઇવન બનાવો. પછી થોડાક એકાદ અઠવાડિયા પછી 11 કલાકની ટ્રાય કરો, 10 ની કરો, પણ 8 એ મિનિમમ અમાઉન્ટ છે કે જ્યાં તમને બેનિફિટ વધારે મળવાના ચાલુ થઈ જાય. અને ફ્યુઅર મીલ લેવાનું, આપણે વાત કરી તો ફ્રીક્વન્ટ મીલ લેવાની ઘણી બધી સલાહ આપતા હોય છે, પણ એમાં ઘણો ડિસએડવાન્ટેજ છે. અને હું તમને દેખાડીશ બીકોઝ ઓફ એ જે ઇન્સ્યુલિનનો રોલ છે એના લીધે. એટલે જેટલા આપણે ઓછા મીલ લઈએ એટલો આપણને વધારે ફાયદો થાય. હવે ટ્રુ ફાસ્ટ કોને કહેવાય? કે આપણે જ્યારે ફાસ્ટિંગની વાત કરીએ, એટલે હમણાં જ હું બીજા એક ગ્રુપમાં પૂછતો હતો, તો બધા લોકો પહેલો વિચાર શું હોય ફાસ્ટિંગ એટલે કે સાબુદાણાની ખીચડી ખાવી છે, કે ભાઈ રાજગરાની પૂરી ખાવી છે. પણ એ તો એક જાતનો ખોરાક જ કહેવાય. એને તમે ડિફરન્ટ ખોરાક કહી શકો, પણ ફાસ્ટ ન કહી શકો. તો ફાસ્ટ કોને કહેવાય? કે ભાઈ જેમાં આપણે ખાલી પાણી જ પીએ, કે પછી આવું સોલ્ટ નાખેલું કે સ્પાઇસીસ નાખેલું પાણી પીવો. ગ્રીન ટી ની ઘણી બધી આજકાલ ફેશન ચાલે છે, તો ગ્રીન ટી એમાં ગણી શકાય, કારણ કે એમાં તમે કશું બીજું એડ નથી કરતા. ટી અને કોફી બી ચાલે એઝ લોંગ એઝ એમાં સ્વીટનર ના હોય, સુગર ના હોય, અને ખાલી જો થોડુંક જ તમે દૂધ ઉમેરો કોફી કે ટીમાં, તો એ બી તમે ફાસ્ટિંગ પીરિયડમાં બી લઈ શકો. એટલે તમે વિચાર કરો કે આપણે જે 8 કલાક છે એમાં તો તમે તમારું નોર્મલ જમવાનું જમો જ છો, પણ બાકીના ટાઈમમાં બી તમે આમાંથી વસ્તુઓ લઈ શકો છો. અને આ ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ જો તમે હવે ઇઝીલી અવેલેબલ હોય, તો એ પાણીમાં ઓગાળી અને એ લો તો બી ચાલે. અને એક બીજું વેજીટેબલ બ્રોથ, એટલે આપણે ભાઈ પાઉંભાજી બનાવતા હોય એમાં જે પાણી વધે છે, એ જાતનું પાણી લો, તો એ પાણીમાં બી ઇનફ સોલ્ટ ને ન્યુટ્રિયન્ટ હોય કે તમને ભૂખ ના લાગે. તો આ બધી વસ્તુઓ જે છે એ જ ખાલી તમે લો તમારા ન ખાવાના પીરિયડમાં, તો એને ટ્રુ ફાસ્ટ કહેવાય. હવે એ કરવા માટે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને જો એક્સપિરિયન્સ હોય ને જો કોઈ ફાસ્ટિંગની આદત ના હોય, તો મોસ્ટલી બધાને તકલીફ હોય કે ભાઈ દર 2 કલાકે ભૂખ જ લાગી જાય આપણને, કે ખાવાનું ખાધું પછી તરત ભૂખ લાગી જાય. તો જ્યારે તમે ફાસ્ટિંગ પ્લાન કરતા હોય ત્યારે તમે જેટલું હેલ્ધી ખાશો, કે આપણે એક રિયલ ફૂડ હોય, એના પર હું આખું એક સેશન કરવાનો છું અને એનો વિશે વધારે માહિતી આપીશ. પણ એના તમે સમજો કે આપણા જે શાકભાજી છે બધા, બધા ડ્રાય ફ્રૂટ્સ છે, એ જાતની વસ્તુઓ હોય, એ રિયલ ફ્રૂટ કહેવાય. એવું બધું તમે ખાઓ, સુગરમાં લો હોય, ખોટા બહારના કેમિકલ્સ ના હોય, સ્વીટનર ના હોય, એ જાતની વસ્તુઓનું જો તમે બેલેન્સ વાળું ફૂડ સરસ રીતે ખાઈ લો,
તો તમે પછી બાકીના ટાઈમમાં જો તમે ખાલી બ્લેક કોફી જ પીવો કે બ્લેક ટી જ પીવો કે મિનરલ વોટર પીવો તો એકચ્યુઅલી તમે ઇઝીલી ફાસ્ટ કરી શકો અને મોસ્ટ ઓફ ધ લોકો સેફલી કરી શકતા હોય છે. એટલે જ્યારે તમે આવું ફાસ્ટિંગનું પ્લાન કરતા હોય ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ શું ના ખાવું. તો કે એકદમ જ સુગરી વસ્તુ છે કે જેને કહેવાય રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ કહેવાય કે બિસ્કિટ્સ હોય, કેક્સ હોય, એકદમ જ ડીપ ફ્રાઈડ વસ્તુ છે, સમોસા પકોડા ટાઈપની, એવી જે વસ્તુઓ છે એ દિવસે ના ખાઓ તો તમને સારું પડે. કારણ કે જ્યારે જ્યારે આપણે વસ્તુ ખાઈએ ત્યારે આપણું ઇન્સ્યુલિન રિલીઝ થાય, જે તમને પછી આગળ જતા ભૂખ લગાડે, એટલે ફાસ્ટિંગ ડિફિકલ્ટ થાય. એટલે જો આવી વસ્તુઓ ના ખાઓ, રિયલ ફૂડ ખાઓ અને જો તમે પ્લાન કરો તો તમે મોસ્ટ ઓફ ધ લોકો એક અઠવાડિયામાં 1 કે 2 વખત આરામથી એકાદ કે 2 મીલ સ્કીપ કરી શકે છે. હવે ફાસ્ટિંગનો આપણે વિચાર કરીએ તો આપણને 2 વસ્તુની જનરલી લોકોને બીક લાગતી હોય છે. એક ભૂખની અને બીજું કે ભાઈ સ્ટાર્વેશન કે જેને ભૂખમરો કહેવાય કે ભાઈ એકદમ જ ભૂખથી આપણું બોડીનું શું મસલ વેસ્ટિંગ થવા માંડે કે આપણા બોડીના બીજા ઓર્ગનોમાં તકલીફ પડી જાય. એવા બધા વિચારો તરત જ લોકોને આવવા માંડે. પણ તમે વિચાર કરો કે ભાઈ આપણે ઘણી બધી જગ્યાએ ઓવર ધ હ્યુમન પ્રજાતિ તો કેટલા બધા વર્ષોથી છે. એમાં આઈસ એજ આવી હતી કે જ્યારે બધું સ્નોથી કવર્ડ હતું. કેટલા બધા દુકાળ પડ્યા કે જ્યાં કઈ ફૂડની અવેલેબિલિટી ન હોય. આ બધા છતાં બી આપણે હ્યુમન સિસિસ પર સર્વાઈવ થયા એઝ અ હ્યુમન, એનું કારણ હતું આપણી શક્તિ કે ભાઈ જ્યારે ઓછું ફૂડ હોય ત્યારે આપણે કેવી રીતે આપણા શરીરને ચલાવી શકીએ. એ વસ્તુના લીધે આપણે આજે સર્વાઈવ થયા છે. એટલે તમે વિચાર કરો કે આપણે એઝ અ હ્યુમન છીએ કે આપણે કોઈ સૌથી સ્પીડમાં દોડવા વાળા છીએ ના, બીજા પ્રાણી આપણાથી સારા છે. આપણે કોઈ સૌથી સારા ઉડવા વાળા છીએ? જરા બી નહીં. બધા પક્ષીઓ ઘણું સારું ઉડે. તમે સ્વિમિંગ બી આવડતું હોય પણ વી આર નોટ ધ બેસ્ટ સ્વિમર. અને આપણી પાસે એવું કોઈ નાઇટ વિઝનનું કે એવું કઈ દિવાલ પર ચડવાની કોઈ જ ઓલી નથી. છતાં પણ હ્યુમન શું કરવાને સૌથી બેસ્ટ પોઝિશનમાં છે બીકોઝ ઓફ આપણા બોડીના લીધે. આપણું બોડીમાં જે મિકેનિક્સ છે એટલું સુપર કોમ્પ્યુટર છે. તમે એક એક ઓર્ગનનું કે એક એક આપણે બોડીના પાર્ટનું તમે ડીપમાં જ્યારે એનાલિસિસ કરો એકદમ નાના નાના સેલ લેવલ પર, તો એટલું બધું સાયન્સ છે એની પાછળ કે તમે વિચાર ના કરી શકો. તો બોડીએ આ આપણા માટે એક ઇનબિલ્ટ કેપેસિટી છે કે ભાઈ જ્યારે તમે ખાઓ નહીં ત્યારે તમારું બોડી કેવી રીતે ચાલુ શકે, કે તમે ઓવર ઇટ કરો ત્યારે બોડી કેવી રીતના ચાલુ શકે. એટલે તમારે એટલું બધું એકાદ બે મીલ સ્કીપ કરવામાં ચિંતા કરવાની જરૂર નથી. બીજી આપણે બીક બધા કોમનલી લાગે કે ભૂખ લાગશે તો. ભૂખનું તો કેવું છે કે અમુક આપણી આદત પ્રમાણે હોય કે ભાઈ તમને રોજ સવારે ઉઠીને બ્રેકફાસ્ટ કરવાની આદત હોય એટલે તમને ભૂખ લાગે. પણ એકચ્યુઅલી જો તમે મગજથી ડિટરમાઇન્ડ હોય તો ઓવર ધ ટાઈમ તમે લર્ન કરશો કે તમારી ભૂખ જતી રહેશે. આપણે કહીએ ને કે ભૂખનો તો વેવમાં આવે. થોડીક વાર 15-10 મિનિટ ભૂખ લાગે, પાણી પીવો, જનરલી ભૂખ જતી રહે અને આપણે કહીએ ને ભૂખ મરી ગઈ. અને એવું જ થતું હોય છે કે ભાઈ તમે એવું નથી કે તમે ધારો કે 24 ને પેલા 48 કલાક ભૂખ્યા રહ્યા તો તમારું હર મિનિટે ભૂખ વધતી જ રહે. ભૂખ તમને લાગે 10-15 મિનિટ પછી એ જતી રહેશે. એટલી વારમાં તમે જો બિઝી થવાની ટ્રાય કરો, વોર્મ વોટર પીવો, થોડું મૂવમેન્ટ કરો, એવું બધું કંઈ બી કરો તો યુઝ્યુઅલી તમારો એ તમે ભૂખનો જે ડર છે એ નીકળી જશે. અને બીજી વસ્તુ તમારે એ ભૂખ શું કામ ન લાગે જો તમે આ રીતે જે હું તમને કહેવા માંગુ છું એ રીતનું ફાસ્ટિંગ કરશો, એના માટે તમારે આ ઇન્સ્યુલિન હોર્મોનનો રોલ સમજવાની જરૂર છે. ઇન્સ્યુલિન ઘણા બધા લોકોએ સાંભળેલું હશે. ઇટ્સ અ હોર્મોન જે પેન્ક્રિયાસમાંથી આવે. આ ઇન્સ્યુલિનનું પ્રમાણ જ્યારે ઘટી જાય અથવા તો ઇન્સ્યુલિન કામ કરતું બંધ થઈ જાય ત્યારે આ ટાઈપ 2 ડાયાબિટીસ નામની બીમારી થાય છે. એક ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે જે ઘણા નાની ઉંમરથી લોકોને થતી હોય જેમાં આ ઇન્સ્યુલિન જરા બી નથી હોતું. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોર્મોન છે બોડીનું. પણ હવે એ ઇન્સ્યુલિન છે ને એ આપણા ફૂડ અને ફેટનું કંટ્રોલર કહી શકો તમે. કે ભાઈ એ તમે જેવું ખાવાનું ખાઓ એટલે આ તમે જે યલો ડોટ્સ છે એ તમારા ગ્લુકોઝ છે. તમે કોઈ બી ખાઓ, ખોરાક ખાઓ એટલે તમારા બોડીમાં ગ્લુકોઝ છે એ તમારા બ્લડમાં આવે. ફાઇનલી આપણે જે બી ખાઈએ એ બધું બ્રેકડાઉન થઈને ગ્લુકોઝમાં કન્વર્ટ થતું હોય છે. હવે એ ગ્લુકોઝ બ્લડમાંથી તમારા જે બધા શરીરના ભાગો હોય જેને સેલ કહેવાય આપણે કે શરીરના કોષો કહેવાય એમને યુઝ કરવું જોઈએ. તો એ ગ્લુકોઝને સેલની અંદર પહોંચાડવાનું કામ છે એ આ ઇન્સ્યુલિન કરે. એટલે ઇન્સ્યુલિનનું કામ ચાવી જેવું છે
કે ભાઈ એ તાળું ખોલે એટલે સુગર વપરાવા માંડે. અને જે એક્સ્ટ્રા સુગર હશે એ આ જ ઇન્સ્યુલિન હોર્મોન ફેટમાં કન્વર્ટ કરશે કે ભાઈ આગળ જતા જ્યારે તકલીફ હશે ત્યારે કામ લાગશે કે અત્યારે ફૂડ આવ્યું છે, એનર્જી આવી છે, તો જેટલું સેલને જરૂર છે એટલું આપી દો અને બાકીનું આપણે સ્ટોરેજ તરીકે રાખી મૂકીએ. એટલે તમે સમજો કે આપણે જેવું ખાધું, ફૂડ આવ્યું, ફૂડમાંથી સુગર છૂટી પડી એટલે તમારા બોડીએ ઇન્સ્યુલિનનું પ્રમાણ વધાર્યું, ઇન્સ્યુલિન બહાર આવ્યું, ઇન્સ્યુલિન બ્લડમાંથી સુગર ઓછું કરશે. કેવી રીતે? કે ભાઈ જેટલું સેલને જરૂર હોય એટલું એમને આપી દેશે, જે વધ્યું એ બધું ફેટમાં કન્વર્ટ કરીને ખાલી કરી નાખશે. આ ઇન્સ્યુલિનનું કામ છે. હવે તમે જ્યારે ફાસ્ટિંગ કરો તો શું થાય કે તમારું ફૂડ તમે ખાતા જ નથી, કંઈ એવું ફૂડ. મેં તમને કીધું ને લિસ્ટ, જે વસ્તુ ફાસ્ટિંગમાં અલાઉડ છે એ બધા ફૂડમાં શું છે કે એ ફૂડમાં એવું સુગર નથી કે જેનાથી ઇન્સ્યુલિન એટલું બધું રિલીઝ થઈ શકે. એટલે શું થાય કે ઇન્સ્યુલિન બહાર નહીં આવે. હવે ઇન્સ્યુલિન બહાર ના આવે એટલે એક આખી અલગ મેકાનિઝમ બોડીમાં ચાલુ થાય કે જો તમે સ્ટોર ફેટ છે અને જો તમે ઓવરવેટ હોય એટલે તમે આ બધું કરતા હોય તો તમારી પાસે ઓલરેડી તે ફેટ તો પડેલી જ છે અને એ આવા દિવસો માટે જ રાખેલી છે. જો તમે ઇન્સ્યુલિન હોર્મોન બહાર ન આવે તો તમારું ફેટ બર્નિંગનું કામ ચાલુ થઈ જાય, જેથી તમને એનર્જી બી મળશે, તમને થાક બી નહીં લાગે અને એકચ્યુઅલી તમારા સેલને સુગર તો મળે જ છે, એ મળે છે ખાલી તમારા સ્ટોરમાંથી. એટલે તમને ભૂખ લાગવાનું કોઈ કારણ નથી. આપણને ભૂખ ક્યારે લાગે? જ્યારે આ ઇન્સ્યુલિન હોર્મોન બહાર હોય ત્યારે. તમે ટિપિકલી એટલે જુઓ કે જો આપણે દિવસમાં બહુ જ આખા દિવસ ખા કરીએ કે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર વચ્ચે નાસ્તા કરો, તમે ચા જોડે કંઈક ખાધું, તો આપણે આ ઇન્સ્યુલિન હોર્મોન બહારનું બહાર જ રહે. એટલે તમે જેમાં અહીંયા જુઓ તો બ્લુ લાઇન્સ છે ઇન્સ્યુલિન હોર્મોનની છે. એટલે તમારું બોડી એ બધા ટાઈમમાં સ્ટોરેજ ફેટના ઓલામાં હોય કે મોડમાં, કે ભાઈ એનર્જી આવે છે એને વાપરો અને ન હોય એને સ્ટોરમાં કરો. પણ ઇન્સ્યુલિન બહાર હોય તો તમે સ્ટોરેજ ફેટનું જ કામ કરી શકો. એકવાર આ બધું જતું રહે, ઇન્સ્યુલિન ઓછું થઈ જાય ત્યારે આપણું બોડી ફેટ બર્ન કરવાનું ચાલુ કરી શકે. એટલે ટિપિકલ દિવસમાં જો તમે આખો દિવસ સ્પ્રેડ કરીને ખા કરો તો પછી એટલો ઓછો ટાઈમ છે કે જેમાં ફેટ બર્ન થાય, એટલે ઓવરઓલ તમને વજન પછી વધવા જ માંડવાનું છે. હવે એની બદલે ધારો કે તમે બ્રેકફાસ્ટ સ્કીપ કર્યો, બે જ મીલ ખાઓ તો ધેટ મીન્સ કે તમારું બોડી ખાલી આટલા ટાઈમ માટે, તમે બ્લુ ભાગમાં જુઓ એટલા ટાઈમ માટે જ ખાલી સ્ટોરેજ મોડમાં છે. બાકીનો બધો ટાઈમ તમે એકચ્યુઅલી ઇન્સ્યુલિન નથી બહાર એટલે તમારું બોડી ફેટ બર્ન કરી શકે અને તમારું વજન બી ઘટે અને તમારું ફંક્શન તો નોર્મલ જ રહેવાનું છે, કારણ કે એનર્જી તો મળે જ છે તમને. એ જસ્ટ ખાલી તમે તમારી સ્ટોરેજની એનર્જી વાપરો છો. એટલે કમ્પેરિઝન કરો કે ભાઈ તમે વારંવાર ખા કરો તો તમે સ્ટોર ફેટ કર્યા જ કરો પણ બર્ન ના કરી શકો. તમે જેટલું ઓછું ખાઓ તો તમારું બર્નિંગ ચાલુ થઈ જાય. આપણે ફિક્સ ડિપોઝિટમાં પૈસા કરેલા હોય પણ એની ચાવી તમારી પાસે ના હોય તો તમે શું કરો? એ જે ચાવી છે ને એ તમારી ત્યારે ખુલે કે જ્યારે તમે ઇન્સ્યુલિન વાળી ચાવી ઓછી કરો. ઇન્સ્યુલિન જતું રહે ત્યારે તમારું આ ફિક્સ ડિપોઝિટ છે તોડી શકો, એટલે તમારી એનર્જી યુઝ કરવાની ચાલુ થાય. એટલે આપણે જે બેલેન્સની વાસ્તુ છે કે આપણે ફાસ્ટ કેટલું કરવું જોઈએ અને ફીસ્ટ સ્ટેટ કે આપણે જે ખાવાનું સ્ટેટ, ખાવાનું કેટલું ખાવું જોઈએ. એટલે જે આપણે હંગરની વાત કરતા હતા કે જો તમે એવી જાતનું હેલ્ધી ખાશો અથવા તો તમે અમુક ટાઈમે ખાશો જ નહીં, ત્યારે તમારું ઇન્સ્યુલિન બહાર નહીં આવે. જો ઇન્સ્યુલિન બહાર ના આવે તો તમારા બ્લડમાં એડિક્વેટ એનર્જી મળવાની જ છે તમારા સ્ટોરેજમાંથી. એટલે એનર્જી મળતી હશે ત્યાં સુધી તમને ભૂખ લાગવાની નથી. એટલે તમે જોશો કે તમે આરામથી ફાસ્ટિંગ કરી શકો છો. બરાબર છે, પણ કરવું શું કામ જોઈએ? તમે કહેશો કે ભાઈ હા એટલું તો સમજાઈ ગયું કે ફાસ્ટિંગ કરવું કરી શકાય અને એમાં ભૂખ ના લાગે, પણ કરવું શું કામ જોઈએ? તો ભાઈ બહુ બધું વસ્તુના ફાયદા છે. અમુક ઓબ્વિયસ છે કે ભાઈ તમારું વેઇટ વધારે હોય, ડાયાબિટીસ જેવી બીમારીમાં અને બ્લડ પ્રેશરમાં ઘણો બધો ફરક પડે ફાસ્ટિંગના બેનિફિટથી. પણ બીજા બે ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે જેનું હવે નવું જ રિસર્ચ આવી રહ્યું છે કે તમારા બ્રેઇનનું એકચ્યુઅલી ફંક્શન વધે ફાસ્ટિંગ કરવાથી. તમારી શાર્પનેસ વધે અને સૌથી આ ઇમ્પોર્ટન્ટ એક ઓટોફેજી નામની વસ્તુ છે જેનો આપણે જેને કહીએ ક્લિનિંગ, કે તમારા ડેમેજ સેલ્સ હોય એનું બોડીમાં એક ઇન્ટરનલ પ્રોસેસ હોય એને ડિસ્ટ્રોય કરવાની. તો એ જે ઓટોફેજી પ્રોસેસ છે એ ફાસ્ટિંગના લીધે વધી જાય અને એ વધે એટલે તમારા ડિસ્ટ્રોય થયેલા, ડેમેજ થયેલા સેલ ઓછા થાય તો એકચ્યુઅલી કેન્સર જેવી બીમારીઓનું રિસ્ક ઘટી શકે છે. હવે વેઇટ લોસની તો સિમ્પલ વસ્તુ છે, મેં આપણે વાત કરી કે તમે ફાસ્ટ કરશો, ઇન્સ્યુલિન બહાર નહીં નીકળે. ઇન્સ્યુલિન બહાર નહીં નીકળે
તો ફેટ બંધ થવા માંડશે. અને એ રીતે જ્યારે ફેટ બંધ થતી હોય તો તમારી એનર્જી લેવલ સેમ જ છે. મેં તમને શરૂઆતમાં BMR ની વાત કરેલી, તો ભાઈ આપણો મેટાબોલિક રેટ છે, આપણા બધી બોડીની પ્રક્રિયા છે, એમાં કોઈ જ ફરક નહીં આવે, કારણ કે તમારી એનર્જી સેમ છે બોડીની અંદર. જસ્ટ ખાલી તમે બહારની બદલે અંદરની વાપરવા માંડ્યા છો. એટલે તમને ડે ટુ ડે કઈ ફરક પડવો ના જોઈએ એના લીધે. એવું થાય એટલે તરત જ તમારું વેઇટ લૂઝ થવા માંડશે. ડાયાબિટીસમાં તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ડાયાબિટીસની જો ટિપિકલ સાયકલ જુઓ ને તો શું થતું હોય કે આપણે બહુ બધું ફૂડ ખાધું છે, જંક ફૂડ છે, બધું એકદમ સુગરી ફૂડ છે, એવું ખાવ, જેટલું સુગર વધારે એટલું ઇન્સ્યુલિન વધારે રિલીઝ થાય. પણ શું થાય કે ઇન્સ્યુલિન આવે એટલે ઇન્સ્યુલિનનું કામ છે કે આ બધું જંક ફૂડ ને સેલમાં નાખવાનું પહેલા તો, પછી સ્ટોરેજમાં યુઝ કરે. પણ સેલનું શું છે કે અમુક જ આપણા શરીરમાં બોડીના ઓર્ગન્સ હોય કે ભાઈ કેટલું સુગર લઈ શકે. એટલે વન્સ એ લોકો ફૂલ થઈ જાય એટલે સેલ ના પાડવા માંડે ઇન્સ્યુલિનને કે હવે વધારે સુગરની જરૂર અમને નથી. એ જે ના પાડવાની વસ્તુ છે ને સેલની, જ્યારે ઇન્સ્યુલિનને, એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કે ભાઈ તમે ઇન્સ્યુલિનનો વિરોધ કરો છો, એ વિરોધ સેલ કરતા થઈ જાય, ધેટ મીન્સ ઇન્સ્યુલિન અને તમારા સેલ વચ્ચેનો સંબંધ બગડી જાય. એ પ્રોબ્લેમ આવે ને, ધેટ ઇઝ ધ ડાયાબિટીસ. કે ડાયાબિટીસમાં શું થાય કે તમારું સુગર આવ્યું બ્લડમાં, તો એ બ્લડ આઈડિયલી સેલમાં જવું જોઈએ, પણ સેલ ના પાડતા થઈ જશે. પેલા ક્યારે કે ભાઈ પેલા તો પોતાની અંદર ઇનફ ગ્લુકોઝ હોય ત્યારે ના પાડશે, પણ પછી એક વખત કહે ને આપણે સંબંધ એકવાર બગડે, પછી જ્યારે સુગર નહીં બી હોય ત્યારે બી એ લોકોનો ઇન્સ્યુલિન જોડે કનેક્શન ન થઈ શકે. એટલે પછી શું વસ્તુ આવે કે તમારા બ્લડમાં સુગર હાઈ હોય પણ તમારા સેલમાં સુગર ઓછું હોય, એટલે તમને ભૂખ બહુ લાગે. ભૂખ લાગે એટલે તમે પાછું ખાવા માંડો, જંક ફૂડ ખાવા માંડો, એટલે આખી પ્રક્રિયા થયા કરે. એટલે એમાં એક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે બહુ મોટો ભાગ ભજવે. જો તમે બહુ જ ઇન્સ્યુલિન રિલીઝ કરો, બેક ટુ ઇટ, તમે જો ફાસ્ટિંગ કરશો, આ ઇન્સ્યુલિન રિલીઝ નહીં કરો, ઇન્સ્યુલિન રિલીઝ નહીં કરો તો તમારા સેલને એની કિંમત થશે. આપણે કહે ને કે ભાઈ તમે કોઈને વારંવાર મળો તો એને તમારી કિંમત ના રહે, પણ તમે જો એમને ક્યારેક જ મળતા હોય તો તમને ભાઈ બહુ જ પ્રેમ કરાવે. એવી જાતની વસ્તુ છે કે ભાઈ ઇન્સ્યુલિન ઓછું થઈ જાય તો તમારા સેલ પાછા એનાથી સેન્સિટિવ થઈ જાય. તમારા સેલ જો ઇન્સ્યુલિન તમારા બોડીનું હોય ને સેન્સિટિવ હોય તો તમારું ડાયાબિટીસ ક્યોર થઈ જાય. એટલે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ ત્યાંથી આવે છે. આપણે કેન્સરની હું વાત કરતો હતો કે ઓટોફેજી કહેવાય તો કે આપણે પોતાનું જ બોડીમાંથી કેવી રીતે ક્લીન થઈ શકે. અને તમે વિચાર કરો કે ટિપિકલ વસ્તુ એમ વિચારો કે તમારું ધારો કે ઘર નાનું હોય તો આપણે શું કરીએ, અને ઘર મોટું હોય તો શું કરીએ. અહીંયા એમ વિચારો કે આપણે ઘણું બધું ફૂડ કે ન્યુટ્રિશન છે કે તમે બહુ જ બધું ખાધું ને બહુ જ બધું સુગર ને બહુ જ બધું તમારા બ્લડમાં અને બોડીમાં અવેલેબલ છે. એટલીસ્ટ તમે મોટા ઘરમાં રહો છો. તમે મોટા ઘરમાં રહેતા હોય તો તમારા ઘરના એક કોર્નરમાં કોઈ તૂટેલી ખુરશી પડી હોય કે ક્યાંક એક ટેબલનો પાયો થઈ ગયો હોય કે એક ટીવી હોય જૂનું, જેને પછી તમે નવું લઈ લીધું હોય, પણ એ ઘરના એક ખૂણામાં ઘણી વખત પડ્યું રહે, કારણ કે આપણને ઘરમાં જગ્યા વધારે હોય તો એ કઈ બહુ નડતું ના હોય તો તમે એના માટે કઈ કામ ના કરો. તમે એક જ નાના એક બેડરૂમના ફ્લેટમાં રહેતા હોય, સ્ટુડન્ટ એકોમોડેશનમાં રહેતા હોય તો તમને જગ્યાની કિંમત હોય તો તમે તરત જ જે તમારું નાનું ખુરશી પડેલી હોય તૂટેલી તો તમે તરત ફેંકી દેશો, કારણ કે તમને જગ્યાની જરૂર છે. એ જ પ્રમાણે આપણી પાસે બહુ જ બધા ન્યુટ્રિયન્ટ હોય તો બોડી શું કરે કે ભાઈ જેટલા સેલ છે, સારા હોય, ખરાબ હોય, ડેમેજ હોય, એ બધાને ગ્રો થવા દે. આ ડેમેજ સેલ જે ગ્રો થાય એમાંથી જ કેન્સરના રિસ્ક બનતા હોય છે. બધા કેન્સર ડાયટ રિલેટેડ નથી, પણ જે અમુક કેન્સર તો ડેફિનેટલી ડાયટની લિંક છે. બાવલ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, લીવર કેન્સર છે, એ બધામાં એના લીધે શું થશે કે ભાઈ તમારું એટલું બધું પ્રોગ્રેસ, ન્યુટ્રિયન્ટ બધા વધારે છે તો કે બધા સેલ ગ્રો થશે એટલે તમારું કેન્સરનું રિસ્ક વધી જાય. એની બદલે તમે ફરીથી આપણે ફાસ્ટિંગમાં આવીએ, ઇન્સ્યુલિન ઓછું કરીએ તો શું થશે કે ભાઈ બોડી રિપેર મોડમાં આવશે, ઓલી ઓટોફેજીની પ્રક્રિયા વધી જશે, એટલા બધા ડેમેજ સેલ છે, એ બધી તમારી ઓલી નાની ખુરશી છે તૂટેલી, જગ્યા ઓછી છે, ન્યુટ્રિયન્ટ લિમિટેડ છે, એટલે બોડીને નક્કી કરવું પડે કે ભાઈ આ ન્યુટ્રિયન્ટ કોને આપવું. બોડી વિલ, મેં તમને પહેલા જ કીધું કે ભાઈ આ સૌથી ઇન્ટેલિજન્ટ ઓર્ગન છે, સુપર કોમ્પ્યુટર છે, તો દે વિલ ડિસાઇડ કે ભાઈ આપણી પાસે ઓછી વસ્તુ હોય તો અત્યારે આ તૂટેલી ડેમેજ વસ્તુમાં ટાઈમ બગાડવાની જરૂર નથી, એટલે એ લોકો આપણને નવા સેલમાં જ ઇન્વેસ્ટ કરે એનો ટાઈમ. એનાથી તમને આવું કેન્સરના રિસ્ક રિડક્શન એવું થઈ શકે. અને જેટલા અમુક વધારે કલાકના ફાસ્ટ છે, 2 દિવસવાળા, 3 દિવસવાળા, એમાં તો ઘણો બધો એનો મહત્વ છે અને ઘણા બધા રેકમેન્ડ કરે તમારે એવડી 3 મહિને 6 મહિને
આવું લોંગર ફાસ્ટ 1-2 વખત તો કરવો જ જોઈએ ટુ રિડ્યુસ ધીસ રિસ્ક. હવે બ્રેઇનની આપણે વાત કરીએ, તમે વિચાર કરો કે આપણે એકદમ જ કોઈ હેવી થાળી ખાધી કે અનલિમિટેડ બફેમાં ગયા કે આપણે કંઈ લંચ ડિનરમાં બહુ જ ખાધું, તો તમે એના પછી વિચાર કરો 1-2 કલાક પછી તમને કેવું ફીલ થાય છે? તમે એકદમ સ્લીપી થઈ જાઓ, ટાયર્ડ થઈ જાઓ, લિથાર્થિક થઈ જાઓ. એની સામે જ્યારે તમે ભૂખ્યા હોય ત્યારે તમને ઊંઘ આવે, તમે એલર્ટ રહ્યો ને, તમે વિચારતા હોય કે ભાઈ હવે ફૂડ ક્યાંથી આવશે. અને અગેન આ જ વસ્તુ પર આપણે જે વાત કરતા હતા ને કે ભાઈ જ્યારે દુકાળ હતા, આઈસેજ હતી, ત્યારે માણસ કેવી રીતના સર્વાઈવ થતા હતા. નહીંતર જો ખાધા વગર જો તમે થાક લાગવા માંડે, લિથાર્જિક થઈ જાવ તો શું થાય કે એક મિસ મીલ થયું, તમે આઈસ યુગમાં છો, હવે તમે જો ટાયર્ડ થઈને ખૂણામાં બેસી જાવ તો તમે હન્ટ કરવા માટે કઈ રીતના જશો? કારણ કે શિકાર કરશો પછી જ કંઈક ખાવાનું તો મળશે ને એ એજમાં તો ત્યારે તો એકચ્યુઅલી તમારી ચપળતા ફાસ્ટિંગમાં વધી જાય છે, જેથી તમે તમારું નેક્સ્ટ મીલ પ્લાન કરી શકો. અને આપણે અત્યારે શું છે કે ભાઈ ફૂડ હંમેશા અવેલેબલ છે, એટલે આપણે હંગર સુધી પહોંચતા જ નથી. પણ આપણે હંગર સુધી પહોંચતા નથી એટલે આપણે એકચ્યુઅલી ઘણું બધું બ્રેઇનનો જે સુપર પાવર છે એ મિસ કરીએ છીએ. બીજી એક વસ્તુ સમજવા જેવી છે, એક બ્રેઇન ગટ પાથવે કહેવાય. ગટ એટલે આપણું આંતરડું, કે તમે જેટલી વાર ખાવ ફૂડ એટલી વાર તમારા આંતરડામાં ફૂડ આવે. આંતરડામાં ફૂડ આવે, આંતરડામાં બી એક આપણે છે ને બ્રેઇન કહેવાય, કે આપણે જેને કહેવાય ને કે મને ભાઈ ગટ ફિલિંગ થાય છે એવું કહેતા હોય. તો એ આંતરડાની નર્વસ સિસ્ટમ છે, એમાં શું થાય કે તમે જેટલી વખત ખાવ તો તમારા બોડીનું મેઇન કામ બની જાય કે આ ફૂડને કેવી રીતે નિકાલ કરવો. એમાં તમે જેટલું જંક ફૂડ ખાવ એટલી તમારા બોડીને વધારે કામની જરૂર પડે. હવે એનાથી શું થાય કે તમારે બ્રેઇન પાસે બીજી કોઈ વસ્તુનો ટાઈમ જ નથી એમ, કે તમે બ્રેઇનનો મોસ્ટ ઓફ ધ કોન્સન્ટ્રેશન થાય કે તમે 2 કલાકે જે ખાતા રહ્યો કે ભાઈ હવે સમોસું આવ્યું, હવે પીઝા આવ્યો, કે હવે આ સ્વીટ આવી, એ ક્લિયર કેમ કરવું? કારણ કે બ્રેઇન આપણા બોડીનું કામ છે કે તમને જીવંત રાખવા, તમને સ્ફૂર્તિલા રાખવા. એ કરવા માટે બ્રેઇન આ કોન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટલી કરશે. પણ હવે આપણે જો વારંવાર ખાધા કરીએ અને બ્રેઇનનો બધો જ ટાઈમ આમાં જાય તો બ્રેઇન બીજા કામ ક્યારે કરે? એની બદલે તમે ધારો કે ફાસ્ટિંગ હોય, તમે ક્લિયર ઓલા હોય, તો તમારું ગટ તમારા બ્રેઇનને કહી દેશે કે ભાઈ અહીંયા બધું બરાબર છે, અહીંયા કોઈ ફૂડ નથી, અમારે કંઈ સોર્ટ આઉટ કરવાનું નથી. તો તરત બ્રેઇન બીજી વિચારો કરશે, કંઈક પોઝિટિવ વિચાર આવશે, ક્રિએટિવ થિંકિંગ આવશે. તમને આખી એક અલગ પાવરની ખબર પડશે જ્યારે તમે બ્રેઇનને આ ખાવા અને પચાવવાની સાયકલમાંથી મુક્ત કરશો. અને આપણે રોજની વાત નથી કરતા કે વચ્ચે વચ્ચે અઠવાડિયામાં 2 વખત એક મીલ મિસ કર્યો, ક્યારેક એક આખો ઉપવાસ કર્યો, એ કરો તો એનાથી તમને ફરક પડશે. અને જ્યારે બ્રેઇન આવું કામ કરશે તો બ્રેઇનનું રિપેર ફંક્શન વધશે, અમુક પોઝિટિવ હોર્મોન વધશે, એનાથી આપણા મેમરીમાં ફાયદો થાય, લોકો કે છે કે સ્કિનમાં આ તે ઘણો બધો ફરક પડી જાય અને તમે યંગર અને હેલ્ધી દેખાવ. એનું અત્યારે ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે. અને ઘણા બધા તમે અત્યારે ઇવન બોલિવૂડના હીરો હિરોઈનના ઇન્ટરવ્યુઝ ને બધું જોતા હશો, બહુ જ બધા લોકો અત્યારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે અને એ લોકો 50-50 વર્ષની ઉંમરે યંગ લોકોના રોલ કરે છે. એનું વન ઓફ ધ રીઝન છે કે એ લોકો જે રીતે મેન્ટેન કરે છે એમનો ડાયટ. એક્સરસાઇઝનું ઇમ્પોર્ટન્ટ છે, પણ ડાયટ એનાથી ઘણા બધા લેવલ પર વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે શું ખાઓ છો એના પર જ બધું છે, અને તમે ફાસ્ટ કરો છો કે નહીં. એટલે આ બધું ફાસ્ટિંગના એડવાન્ટેજ છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ કોણે ફાસ્ટ ના કરવો જોઈએ. ચિલ્ડ્રન, જે ગ્રોઈંગ ચિલ્ડ્રનની જરૂરિયાત છે ને ડિફરન્ટ છે. એ લોકોને ડિફરન્ટ પ્રોટીન, ડિફરન્ટ વિટામિન જરૂર પડે. એટલે આઈ વુડ સે કે 18 વર્ષની નીચેની ઉંમરના લોકોએ ના કરવું જોઈએ. પ્રેગ્નન્સી અને બ્રેસ્ટ ફીડિંગ વખતે પણ તમારા બોડીને અલગ રીતે વિટામિન અને મિનરલ્સની જરૂર હોય ત્યારે ન કરવું જોઈએ. અને ઓબ્વિયસ વસ્તુ છે કે વન ઓફ ધ થિંગ, ફાસ્ટિંગમાં તમે એનર્જી યુઝ કરો છો ફેટમાંથી, એટલે તમારો જો ફેટ સ્ટોર જ ન હોય, તમે ઓલરેડી અંડરવેઇટ હોય, તો પછી તમારે આ ના કરવું જોઈએ. હવે તમે બહુ જ બધી દવાઓ લેતા હોય, ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેની, તો તમારે ફાસ્ટિંગ કરતા પહેલા તમારા ફિઝિશિયન કે કન્સલ્ટન્ટને પૂછવું પડે. કારણ કે અમુક દવાઓ છે એ તમે જો ફાસ્ટિંગ કરો, એના ટાઈમ ના સાચવો તો તમને એની નકારાત્મક અસર થઈ શકે. એ તમારે પૂછવાની જરૂર છે. અમે આજે જ તમને કીધું, એ કોઈ નવી વસ્તુ નથી. આપણા હરેક વેદ પુરાણ બધી જ જગ્યાએ લખેલું છે. હિપોક્રેટ્સ જેવા ડોક્ટરે લખેલું છે કે ભાઈ પ્રાચીન કાળમાં બધું શોધાયેલું છે.
એટલે એમાં કશું જ નવી વસ્તુ આપણે કીધેલી નથી. આ બધું આપણા ધર્મમાં બી છે, બધી વેદમાં બી છે, કે તમે અને હરેક ધર્મમાં તમે જુઓ કે આપણે હિન્દુ ધર્મમાં હોય તો કે ભાઈ નવરાત્રીના ફાસ્ટિંગ, એકાદશીના ફાસ્ટિંગ એ છે જ. ખાલી ઓવર ધ ટાઈમ ફાસ્ટિંગની ડેફિનેશન બદલાઈ ગઈ કે બુદ્ધિઝમમાં ફાસ્ટ છે, જૈનમાં 28 નું જે મહત્વ છે. હરેક રિલિજનમાં તમે દુનિયામાં જુઓ કોઈક ને કોઈક રીતે એ લોકો ફાસ્ટિંગનું કીધેલું છે. પણ આપણે એમાં પછી એ સાબુદાણાની ખીચડી ને રાજગરાનો શીરો ને બધાને કરીને એનું વર્ઝન બગાડી નાખ્યું છે. પણ જો તમે ટ્રુ રીતે ફાસ્ટિંગ કરો તો આટલા વર્ષથી આપણે કીધેલું છે એનું બેનિફિટ તો છે જ. હવે ક્વેશ્ચન આવે છે તો ભાઈ આપણે સ્ટાર્ટ કેવી રીતે કરવું જોઈએ? સ્ટાર્ટમાં એવું છે કે તમે ભાઈ આપણે જીનેટિકલી હરેક માણસ બીજાથી જુદો છો. તો એમાં કોઈ વન સાઇઝ ફિટ ઓલ ના હોઈ શકે. કે આજે હું ને મારી વાઈફ છે તો અમારે બી અલગ અલગ રીતે કરવું પડે, કારણ કે હરેકની બોડી જુદી છે અને પીપલ હેઝ ટુ ફાઇન્ડ આઉટ કે તમારા માટે બેસ્ટ શું છે. બટ યુ ટુ સ્ટાર્ટ સમવેર. કે આપણે એક એટોમિક હેબિટ કહીને બુક છે એમાં લખેલું છે કે ભાઈ તમે રોજ થોડો થોડો ચેન્જ કરો તો ઓવર અ યર તમે ચેન્જ થાય. આપણે કહીએ કે ટીપે ટીપે સરોવર ભરાય. અને કે ભાઈ એક વચ્ચે ભાઈ રોમ એક દિવસમાં નતું બન્યું. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બી છે કે ભાઈ એ લોકો રોમ બનાવવા માટેની જે પથ્થર હતા કે બ્રિક્સ હતી એ રોજે રોજ લગાવતા હતા, ત્યારે જઈને બન્યું. એક દિવસમાં નથી બનતું એ જરૂરી છે, પણ રોજ થોડું થોડું બને છે એ બી સાચી વસ્તુ છે. એટલે તમારે થોડાક સ્ટેપમાં સ્ટાર્ટ કરવું પડે અને પછી તમારે બોડીના પ્રમાણે તમે આગળ વધી જઈ શકો. તો સૌથી પહેલું તમારું કામ છે, તો જો તમને ખબર ના હોય કે તમારું વેઇટ કઈ કેટેગરીમાં છે, કે તમે કેટલા રિસ્કમાં છો બધા ડાયાબિટીસ ને એના રિલેટેડ ડિઝીઝના, તો તમારે વેઇટ અને તમારું આપણું જે કમરનું વેસ્ટ સરકમફરન્સ એ બે વસ્તુ માપવી વધારે જરૂરી છે. અને તમારે કીધું વારંવાર વચ્ચે વચ્ચે એટલીસ્ટ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર જો કરતા હોય તો એટલીસ્ટ વચ્ચે ખાવાનું બંધ કરો. એના માટે ઘણીવાર ઈઝી વસ્તુ છે કે ભાઈ નક્કી કરો કે ભાઈ ડાઇનિંગ ટેબલમાં બેસો ત્યારે જ ખાવાનું છે, બાકી નથી ખાવાનું. અને અમુક જે વસ્તુઓ છે જે એકદમ જ સુગર વધારે રિલીઝ કરે, કે તમે ફીઝી ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, બિસ્કિટ છે, એ શરૂઆતમાં ઓછા કરવું. એમ નથી કહેતો કે તમે ક્યારેય નહીં ખાઈ શકો. આપણે જ્યારે રિયલ ફૂડ ડિસ્કસ કરશું ત્યારે કરશું કે ભાઈ કેવી રીતે ને ક્યારે ખાવા યોગ્ય છે. પણ શરૂઆતમાં જો તમે હેલ્થ પ્રોબ્લેમ હોય તમને, તો એ તમારે શરૂ કરવું જરૂરી છે. રિમેમ્બર કે આપણે એક ગોલ છે અને આગળ જતા જેમ જેમ વાત કરશું આપણે અલગ સેશનમાં આ વસ્તુ ક્લિયર થશે કે આપણો ગોલ છે કે ઇન્સ્યુલિન ઓછું કરવું, ઇન્સ્યુલિનનું રિલીઝ થતું ઓછું કરવું. ધેટ ઇઝ અવર ગોલ. અને ઇન્સ્યુલિન શેનાથી રિલીઝ થાય? તો કે ભાઈ જેટલું વધારે જંક ફૂડ ખાશો, જેટલું વધારે સુગરી ફૂડ ખાશો, એટલું ઇન્સ્યુલિન રિલીઝ થાય. તો યાદ રાખજો, ઇન્સ્યુલિન જેમ ઓછું રિલીઝ કરશો એમ તમને ફાયદો થશે, એમ તમે ફાસ્ટ કરી શકશો. અને ફાસ્ટિંગના આપણે ફાયદા તો ઓલરેડી જોયેલા છે. આ ઘણી બધી આપણે કીધું આપણા રિલિજનમાં બધામાં તો છે જ, પણ એનું મેડિકલી અત્યારે જે બધા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બી આ બહુ જ મોટો ટ્રેન્ડ છે. અને ડોક્ટર જેસન ફંગ છે અમેરિકાના, એમણે ઘણી સારી બુક લખેલી છે, કમ્પ્લીટ ગાઈડ ટુ ફાસ્ટિંગ, કે કેવી રીતે સેફલી તમે કરી શકો. એટલે જો કોઈ વધારે ઇન્ટરેસ્ટ હોય તો તમે આ બુકમાંથી જોઈ શકો છો. એટલે આઈ હોપ કે આ તમને અત્યારે જે ડિસ્કશન કર્યું બધું યુઝફુલ હતું. અને આ તમે ચાલુ કરો, 1-2 અઠવાડિયા ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરો. અને જો તમને યુઝફુલ લાગે તો પછી આપણે રિયલ ફૂડ શું કહેવાય, કે ભાઈ ન ખાવાનું સમજી ગયા આપણે. એટલી વાત થઈ ગઈ કે ભાઈ બોડીને ખાશો નહીં તો બી તમારા સ્ટોરેજ ફેટ પર ચાલશે. પણ બીજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એના માટે એ બી છે કે ભાઈ તમે ખાઓ ત્યારે તમારે હેલ્ધી ખાવું પડે. કારણ કે બોડીની રિક્વાયરમેન્ટ જો તમે ઓછી કરવાના છે, તમે આખો દિવસ ખા નથી કરવાના, તો તમે જે ઓછા ટાઈમમાં ખાવાના છો એ ખાવાનું સાચું અને રિયલ ફૂડ ખાવું જરૂરી છે. એ આપણે નેક્સ્ટ ટાઈમમાં ચર્ચા કરશું. હોપ યુઝફુલ હતું તમારા માટે. અને આખું મને સાંભળવા માટે થેન્ક યુ વેરી મચ. અને કોઈ ફીડબેક હોય તો ડેફિનેટલી તમે મોકલજો. થેન્ક યુ.